નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો. આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 3 આયોજન વિશે. જો તમને અક્ષર બરાબર ન દેખાય તો તમે સાથે ચોપડી રાખી અને એમાંથી પણ જોઈ શકો છો. આયોજન વિશે એવું કહેવાય છે કે ભૂતકાળના અનુભવો પરથી ભવિષ્યમાં ડોકિયું કરવું એટલે આયોજન. જે લોકો આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ કે કર્મચારીઓ હોય છે એ પોતાના ભૂતકાળના અનુભવોને આધારે ભવિષ્યમાં શું કામ કરવું, કેવી રીતે કરવું વગેરેનું આયોજન કરતા હોય છે. સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ એટલે જે નાણાકીય બાબતો સાથે સંકળાયેલ હોય અને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. દરેક ધંધાનો હેતુ સામાન્ય રીતે નફો મેળવવાનો જ હોય છે. આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે છે. પૂર્વ વિચારણા એટલે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં જે વિચારણા કરવામાં આવે એને પૂર્વ વિચારણા કહેવામાં આવે છે. જેમ કે કોણ, કયું કાર્ય, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે. એટલે કે કયું કાર્ય કોણ કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે વગેરે બાબતોની વિચારણા કરવી પડતી હોય છે. કોણ કાર્ય કરશે એટલે કે જે કાર્ય કરવાનું છે એ કાર્યના નિષ્ણાંત વ્યક્તિની જરૂર હોય છે. સામાન્ય વ્યક્તિને કોઈ વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવે તો એ કાર્ય સારી રીતે પાર પડતું નથી. કયું કાર્ય? જે કાર્યનો જે નિષ્ણાંત વ્યક્તિ હોય એ જ વ્યક્તિ એ કાર્ય કરે તો એ કાર્ય સારી રીતે થઈ શકતું હોય છે. ક્યારે કરવું? દરેક કાર્યનો એક ચોક્કસ સમયગાળો હોય છે. અમુક વસ્તુ પ્રક્રિયામાં તૈયાર થતી હોય છે કે એક પ્રક્રિયા પૂરી થાય પછી જ બીજી પ્રક્રિયા ચાલુ થાય. દાખલા તરીકે મકાન બનાવવું હોય તો પહેલાં પાયો ખોદવામાં આવે, પછી આરસીસીનું કામ થાય, પછી ચણતર થાય, પછી પ્લાસ્ટર થાય. તો પ્લાસ્ટરનું કામ ક્યારે કરવું? તો કે જ્યારે આરસીસી અને ચણતર પૂરું થાય પછી. કેવી રીતે? એટલે કામ કરવાની પણ જુદી જુદી પદ્ધતિઓ હોય. અમુક કામ એવું હોય છે કે જે યંત્રો દ્વારા થાય અને અમુક કામ એવું હોય છે કે જે માણસો દ્વારા થાય. અને કેટલા પ્રમાણમાં કરશે? કામનું પણ અમુક ચોક્કસ પ્રમાણ નક્કી કરવામાં આવેલું હોય છે. તો આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી. ભવિષ્યમાં જે કામો તમારે કરવાના છે એની અત્યારથી જો તમે વિચારણા કરો તો એને આયોજન તરીકે ઓળખવામાં આવે છે. આયોજન એ સાર્વત્રિક છે. આયોજન એવું નથી કે કોઈ એક જ દેશમાં, એક જ રાજ્યમાં, એક જ જગ્યાએ, એક જ શહેર, જિલ્લા પૂરતું મર્યાદિત. આયોજન એ સાર્વત્રિક છે. સમગ્ર વિશ્વની અંદર દરેક ક્ષેત્રની અંદર આયોજન કરવામાં આવતું હોય છે. તે પછી યુદ્ધનું મેદાન હોય, જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થતું હોય તો એમાં પણ ચોક્કસ આયોજન કરવું પડતું હોય છે. રમતગમતનું મેદાન હોય, તમે જાણો છો કે ક્રિકેટ મેચની અંદર પહેલેથી જ આયોજન કરી અને ખેલાડીઓને ક્રમ પ્રમાણે રમવા મોકલવામાં આવતા હોય છે કે ભાઈ ઓપનિંગમાં કોણ જશે, વનડાઉનમાં કોણ જશે, કોણ પહેલાં બોલિંગ કરશે વગેરે. ધંધાકીય એકમ, જે ધંધાકીય એકમો હોય, હીરાના કારખાના હોય કે એમ્બ્રોઇડરીના મશીન હોય તો એની અંદર પણ આયોજન કરવામાં આવતું હોય છે. રાજકારણ હોય, દરેક રાજકીય પક્ષો ચૂંટણી લડવા માટે અને જીતવા માટે ચોક્કસ અગાઉથી આયોજન કરતી હોય છે. ધાર્મિક ક્ષેત્ર, કોઈ મંદિર હોય, ટ્રસ્ટ હોય તો એની અંદર કોઈ સપ્તાહનું આયોજન કરવાનું હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ આવતો હોય તો એનું અગાઉથી આયોજન કરવું પડતું હોય છે. સામાજિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર એટલે ઘણા સમાજો ઘણા પ્રસંગો, મેળાવડા યોજતા હોય છે. ધારો કે કોઈ સમાજની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે તો એ સામાજિક ક્ષેત્ર થયું. દરેક જગ્યાએ આયોજન જરૂરી છે. આયોજનનો અર્થ જોઈએ. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે. ભવિષ્યમાં જે સિદ્ધ કરવાનું હોય, ધારો કે ધંધાકીય એકમ છે તો એને નફો કરવો છે, કોઈ સંસ્થા છે કે એમને સેવા આપવી છે, અને કેવી રીતે એનો એક ચોક્કસ
માર્ગ હોય છે કઈ રીતે એ સિદ્ધ કરવું તે. આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા અંગેની યોજના તૈયાર કરવામાં આવે તેને આયોજન કહેવામાં આવે છે. દરેક કાર્ય કરવા માટે જુદા જુદા વિકલ્પો હોય છે. એ બધા જ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે. ધારો કે કોઈ રોડ બનાવતી, રસ્તો બનાવતી કોન્ટ્રાક્ટરની કંપની છે, તો એની પાસે બે વિકલ્પ હોય છે કે એક વિકલ્પ એ મજૂરો દ્વારા કામ કરાવી શકે અને બીજો વિકલ્પ એની પાસે એવો છે કે એ મોટા આધુનિક યંત્રો લાવી અને યંત્રો દ્વારા કામ પણ કરાવી શકતી હોય છે. તો આ વિકલ્પો છે કે જુદા જુદા વિકલ્પો શોધી વિચારણા કરી અને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે. આયોજનનો ખ્યાલ. ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન. કે ધંધાની અંદર જે જે પ્રવૃત્તિઓ કરવાની હોય છે, ધારો કે ધંધો શરૂ કરવામાં આવે તો સૌપ્રથમ મૂડીની જરૂરિયાત પડે, મકાનની જરૂરિયાત પડે, યંત્રોની જરૂર પડે, કર્મચારીઓની જરૂર પડે. તો આ બધાની એકત્રીકરણની અને એ બધાના પૂર્વ વિચારણાની જરૂરિયાત રહેતી હોય છે. તો આ બધા અંગેની યોજના એટલે આયોજન. ચોક્કસ લેખકો દ્વારા આપેલી વ્યાખ્યા છે તો સૌથી સરળ અને યાદ રહી જાય એવી વ્યાખ્યા છે ડૉક્ટર બિલી ગોયડ્સના જણાવ્યા અનુસાર, આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. તમે જે કાર્ય પસંદ કરો છો અથવા જે વસ્તુ પસંદ કરો છો એ પસંદ કઈ રીતે કર્યું એ માટે જે તમે વિચારણા કરી એને આયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે દરેક ધંધાકીય એકમની અંદર જે વસ્તુ પસંદ કરવામાં આવે એ આયોજન તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે ડૉક્ટર જ્યોર્જા ટેરીના જણાવ્યા અનુસાર, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. કે જે પરિણામ આવવાનું છે એની અત્યારથી જે વિચારણા કરવામાં આવે એ પૂર્વ વિચારણા. કાર્યને અનુસરવાની નીતિ, કઈ પદ્ધતિથી કાર્ય કરવામાં આવશે. તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી, કયા તબક્કામાં કાર્ય કરવામાં આવશે અને કઈ પદ્ધતિથી કાર્ય કરવામાં આવશે. તો આ બધાને આયોજન તરીકે ઓળખવામાં આવે છે. અને હજી એક વ્યાખ્યા છે કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો, ધ્યેયને પાર પાડવા માટે ધંધાકીય એકમ હોય તો એનો નફો કમાવાનો ધ્યેય હોય છે, તો એને પાર પાડવા માટે બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. બુદ્ધિપૂર્વક જે કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે એને આયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેટલીક વ્યાખ્યાઓ હતી, અર્થ હતા આયોજન. હવે પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા પરથી એની લાક્ષણિકતાઓ જોઈએ. સામાન્ય રીતે મોટાભાગની લાક્ષણિકતાઓ અર્થ અને વ્યાખ્યાની અંદર આવી જતી હોય છે. તમારે આ લાક્ષણિકતાઓના મુદ્દા પાકા કરવાના રહેશે. તો પેલું છે સર્વવ્યાપી. આયોજન એ સર્વવ્યાપી છે, તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય. આમ આયોજન એ સર્વવ્યાપી છે. આપણે વાત કરીએ એમ કે આયોજન કોઈ એક ક્ષેત્ર પૂરતું કે કોઈ એક શહેર પૂરતું મર્યાદિત નથી, એ સર્વવ્યાપી છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય કે કોઈ પણ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ હોય કે બિન ધંધાકીય પ્રવૃત્તિ હોય, રાજકીય પ્રવૃત્તિ હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, આર્થિક પ્રવૃત્તિ હોય, રાજકારણ હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, દરેક જગ્યાએ આયોજનની જરૂરિયાત રહે છે. એટલે આયોજન એ સર્વવ્યાપી છે, કોઈ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. બીજું છે સર્વપ્રથમ કાર્ય. આયોજન સંચાલનનું પ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનના કુલ 5 કાર્યો જોઈએ આપણે. એમાં પહેલું આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું અંકુશ. હવે તમે જોશો તો તમારું ચેપ્ટર નંબર 3 છે આયોજન.
4 છે વ્યવસ્થાતંત્ર, 5 છે કર્મચારી વ્યવસ્થા, 6 દોરવણી અને 7 અંકુશ. સંચાલનના 5 કાર્યો તમારે એક ચેપ્ટર તરીકે જોવાના રહેશે. જો સંચાલનના 5 કાર્યોમાં સૌ પ્રથમ કાર્ય જોઈએ તો એ આયોજનનું છે. ત્રીજું, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે. સામાન્ય માણસ આયોજન નથી કરી શકતો. આયોજન કરવા માટે બુદ્ધિશાળી અને સભાનતાપૂર્વકના નિર્ણયો લેવા પડતા હોય છે. એટલે આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. નંબર 4, આયોજનનો મહત્વનો જો કોઈ લક્ષણ હોય, ગુણ હોય તો એ છે પરિવર્તનશીલતા. આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોના કારણે સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આયોજન જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. ઘણી વખત આયોજન થઈ જાય, પરંતુ સંજોગો વિપરીત હોય, સમય અનુકૂળ ન હોય, તો એ આયોજનમાં પરિવર્તનશીલતાનો ગુણ હોવો જરૂરી છે. એક વખત આયોજન થઈ ગયું પછી આયોજનને વળગી રહેવું એવું જરૂરી નથી. આયોજનમાં ફેરફાર શક્ય હોવો જોઈએ. એટલે કહેવાયું છે કે આયોજન એ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. એક વખત કોઈ આયોજન થઈ જાય અને પછી એમાં જો જરૂરિયાત હોય કે એમાં ફેરફાર કરવા છે તો એ ફેરફારો થઈ શકવા જોઈએ. નંબર 5 છે ચોકસાઈ. આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે. તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં વાત કરી કે ભૂતકાળના અનુભવો પરથી ભવિષ્યમાં ડોકિયું કરવું એટલે આયોજન. ભૂતકાળમાં જે કાર્યો થયા હોય એની આંકડાકીય માહિતી ભેગી કરી અને ભવિષ્યની અંદર જે કાર્યો કરવાના છે એ અંગેનું આયોજન કરવામાં આવતું હોય છે. પણ જો ભૂતકાળમાં થયેલ કાર્યોના આંકડા ખોટા લેવામાં આવે અથવા એ આંકડા લેવામાં ચોકસાઈ રાખવામાં ન આવે તો જરૂરથી આયોજન નુકસાનકારક બનતું હોય છે. એટલે ચોકસાઈ એ પણ આયોજનનો મહત્વનો ગુણ છે. 6, પૂર્વાનુમાન અનિવાર્ય. ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. આયોજનની અંદર પૂર્વ અનુમાન એટલે આયોજન કરતા પહેલા એક અનુમાન લગાવવામાં આવે છે કે ભવિષ્યની અંદર આવું બનશે, આવું થશે, આવું કરવામાં આવશે. તો એના આધારે આયોજન કરવામાં આવતું હોય છે. એટલે આયોજન પહેલાં સંચાલનનું જો કોઈ કાર્ય હોય તો એ પૂર્વાનુમાન છે. એટલે કે ભવિષ્યની અંદર શું થશે, ભવિષ્યની અંદર શું થવાનું છે એનો એક અંદાજ લગાવવામાં આવે. ભવિષ્ય કોઈના હાથમાં નથી, ભવિષ્યમાં શું થશે એવું કોઈ ચોક્કસથી કહી ન શકે, પરંતુ એક અંદાજ તો ચોક્કસ લગાવી શકાય. એટલે પૂર્વાનુમાન અનિવાર્ય છે. નંબર 7, વિકલ્પોની યાદી. આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે. જેમ કે જાહેરાત વધારવી, કિંમત ઘટાડવી, વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી કે વેચાણ વૃદ્ધિ માટેની વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી વગેરેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એટલે કે આયોજનની અંદર જુદા જુદા વિકલ્પો હોય છે. તમારે કોઈ એક ચોક્કસ જ કામ કરવાનું એવું જરૂરી નથી. ધારો કે કોઈ કંપનીને વેચાણ વધારવું છે તો એની પાસે ઘણા બધા વિકલ્પો હોય.
એક તો જાહેરાત કરવામાં આવે મોટા પાયે તો પણ વેચાણ વધારી શકાય, કર્મચારીઓને તાલીમ આપવામાં આવે, સેલ્સમેનોની સંખ્યા વધારવામાં આવે, અને આ સિવાય ઘણા બધા એવા વિકલ્પો છે કે જેના દ્વારા કંપનીઓ વેચાણ વધારી શકતી હોય છે. એટલે એ જેટલા વિકલ્પો છે એ દરેક વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે. નંબર 8, ભવિષ્ય સાથે સંબંધ. આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવાનો હોય છે. ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે. ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી. આમ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજન એ વર્તમાનમાં કરવામાં આવે છે, પરંતુ એને સંબંધ તો ભવિષ્ય સાથે છે કે ભવિષ્યમાં શું થવાનું છે, ભવિષ્યમાં શું થશે એની અનિશ્ચિતતાઓનો અત્યારથી તાગ મેળવવામાં આવે છે કે ભાઈ ભવિષ્યમાં આપણે કામ કરવું છે, કંપનીને વેચાણ કરવું છે, નફો કરવો છે તો કઈ રીતે કરી શકાશે વગેરે વગેરે. નંબર 9, સતત પ્રક્રિયા. આયોજન એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. બદલાતા જતા સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કરવા પડે છે. આયોજન એ સતત પ્રક્રિયા છે. એક વખત આયોજન થઈ ગયું પછી ક્યારેય આયોજન કરવું નહીં પડે એવું જરૂરી નથી. દાખલા તરીકે શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓની અંદર જોઈએ તો દર વર્ષે ટાઈમ ટેબલ બનાવવું પડતું હોય છે. દરરોજ નવી નવી પદ્ધતિઓ અથવા બીજા કોઈ પણ કાર્યક્રમો માટે વારંવાર આયોજનો કરવા પડતા હોય છે. જેટલા પ્રસંગો આવતા હોય એ બધા જ પ્રસંગો માટે રોજે રોજ આયોજન કરવું પડતું હોય છે. ધારો કે ગુરુ પૂર્ણિમા આ વર્ષે આવી અને આયોજન કર્યું તો આવતા વર્ષે ફરી ગુરુ પૂર્ણિમા ફરી વખત બીજું આયોજન કરવું પડતું હોય છે. એટલે આયોજન એ સતત પ્રક્રિયા છે. એક વખત આયોજન થઈ જાય પછી એને મૂકી દેવું અથવા તો બીજી વખત આયોજનની જરૂર નથી પડવાની એવું નથી. 10, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આયોજન ભવિષ્યમાં નક્કી કરેલ ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે, જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે. લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને. આમ આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એટલે ભવિષ્યની અંદર જે ધ્યેયો પાર પાડવાના છે, ધારો કે કોઈ કંપનીનો ભવિષ્યમાં ધ્યેય હોય કે આ વર્ષે કંપનીએ 1 કરોડ રૂપિયાનો નફો કરવો છે, તો એનો ભવિષ્યનો નક્કી કરેલો ધ્યેય થયો. તો એ પાર પાડવા માટે સંચાલકોએ ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરવા પડે. ભાઈ 1 કરોડનો નફો કરવો છે તો એના માટે 5 કરોડનું વેચાણ થવું જોઈએ, કારણ કે કંપનીને જેટલું વેચાણ થાય એના 20% જેટલો નફો મળે છે. તો એ 5 કરોડના વેચાણ માટે કંપનીએ જે કંઈ કામ કરવું પડતું હોય એ લક્ષ્યાંકો કહેવાય છે. એ લક્ષ્યાંકો નક્કી કરવા પડતા હોય છે તો જ એની ધ્યેય સિદ્ધિ સરળ બનતી હોય છે. અને નંબર 11, છેલ્લો મુદ્દો, નિર્ણય પ્રક્રિયા જરૂરી. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. જ્યારે પણ આયોજનકર્તાઓ આયોજન કરવા બેસે ત્યારે એમની પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. ઘણા વિકલ્પો એવા હોય છે કે જે કંપનીને પોતાના ધ્યેય તરફ દોરી જતા હોય છે. એટલે કંપની માટે સારા હોય છે, હકારાત્મક હોય છે, પણ ઘણા નિર્ણયો લેવાથી કંપનીને નુકસાન પણ જતું હોય છે. તો જો યોગ્ય સમયે ખરાબ નિર્ણય લેવામાં આવે તો કંપનીને ઘણું નુકસાન થતું હોય છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો કંપનીને ઘણો ફાયદો પણ થતો હોય છે. એટલે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.